નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના કારેલીબાગ જૈન સંઘમાં લબ્ધિ નિધાન ગૌતમ સ્વામીના મહાપૂજનનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 123 પરિવારે ગૌતમ સ્વામીની પ્રતિમા પર વિધિ વિધાન અને વાસક્ષેપ દ્વારા પૂજન કર્યું હતું. જૈન ધર્મમાં જપ, તપ અને વ્રતનું વિશેષ મહત્વ છે. આ વર્ષે આચાર્ય ઉદયવલ્લભ સુરી મહારાજ વિશાળ સમુદાય સાથે ચાતુર્માસ અર્થે વડોદરા પધાર્યા છે અને અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન છે. તેમના શિષ્ય રત્ન હૃદયવલ્લભ મહારાજ આદિ ઠાણા કારેલીબાગ જૈન સંઘમાં બિરાજમાન છે. તેમની પાવન નિશ્રામાં હાલમાં ગૌતમ સ્વામીનું 28 દિવસનું તપ ચાલી રહ્યું છે, જેમાં એક ઉપવાસ અને એક બિયાસણું કરવામાં આવે છે. આ તપની શનિવારે પૂર્ણાહુતિ થશે. તપ નિમિત્તે કારેલીબાગ જૈન સંઘમાં ગૌતમ સ્વામીની પ્રતિમા સમક્ષ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાનપૂર્વક મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘના સહમંત્રી અજય લાલીના જણાવ્યા મુજબ આજના મહાપૂજનનો લાભ રૂપસીભાઈ છાડવા પરિવારે લીધો હતો. કાર્યક્રમ દરમિયાન જૈન સમાજમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરી મહારાજ સાહેબના શિષ્ય રત્ન ઉદયવલ્લભ આચાર્ય ભગવંતના શિષ્ય હૃદયવલ્લભ મહારાજ સાહેબના નિશ્રામાં આજે એ જય લબ્ધિ નિદાન ગૌતમ સ્વામી લબ્ધિ નિદાન પૂજન રાખવામાં આવ્યું છે. ગૌતમ સ્વામીનું એ નિમિત્તે આજે અહીં પૂજન રાખ્યું હતું. 28 દિવસથી એ લોકોને ઉપવાસ અને એકાદશના હતા, તેનું પૂર્ણાહુતિ હવે આવી રહ્યું છે. શનિવારે કાલે છેલ્લો દિવસ છે. એના નિમિત્તે આજે અમારા સાહેબજીએ અહીં ગાડી ઉપર પૂજન રાખ્યું હતું. એમાં 123 જણે લાભ લીધો છે પૂજનની અંદર. અને લાભાર્થી પરિવાર ઋષિભાઈ દિવાળીબેન ઋષિભાઈ છાડવા પરિવારના હસ્તે આજે એમનું મુકામ થયું હતું. મારો પરિચય સહમંત્રી કારેલીબાગ જૈન સંઘ.